સ્વાધ્યાયનો 9.15મો આ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે મિરરનો છે. અરીસાના સૂત્રનો ઉપયોગ કરીને નીચેના આપણે ચાર વસ્તુ સાબિત કરવા કીધી છે. એમાં પહેલું એ આપણે જોઈએ, અંતર્ગોળ અરીસાના એફ અને ટ્વાઇસ એફ ની વચ્ચે વસ્તુને મૂકવામાં આવે તો વસ્તુનું સાચું પ્રતિબિંબ ટ્વાઇસ એફ થી દૂર મળે છે. તો જો એના માટે પહેલા અંતર્ગોળ અરીસા માટે યુ અને એફ બંને ઋણ થશે. બરાબર છે. ચાલો, હવે આપણને શું આપેલું છે કે જે વસ્તુ અંતર છે એ વસ્તુ અંતર કોની વચ્ચે છે? તો જો વસ્તુને એફ અને પી ની વચ્ચે મૂકવામાં આવે, એફ અને ટ્વાઇસ એફ ની વચ્ચે મૂકવામાં આવે એટલે એફ ગ્રેટર ધેન લેસ ધેન ટ્વાઇસ એફ. તો therefore minus f greater than minus u greater than minus 2f. જરાક શાંતિ રાખજો, ખબર પડશે કેમ આવું કરતા છે સર. -1/f less than -1/u less than -1/2f. બરાબર છે. ચાલો, therefore 1/ બધામાંથી 1/f માંથી બાદ કરી દઈએ. less than 1/f minus 1/u less than -1/-1/2f. બરાબર. આ લાવવા માટે આપણે આવું બધું કર્યું. કેમ? તો અરીસા માટે 1/f is equals to 1/u plus 1/v. Therefore 1/v બરાબર 1/f minus 1/u. આ લાવવા માટે આ બધી પ્રક્રિયા આપણે કરી. મને જોઈતું હતું વચ્ચેના ભાગમાં 1/f minus 1/u, કારણ કે આ 0 greater than 1/v less than 1/2f. બરાબર. અહીંયા -1/f minus 1/2f એટલે એ થવાનું 1/, હવે જે રકમમાં આપણને આપેલું છે તે પ્રમાણે twice f greater than u less than f. જો ઉદાહરણ તરીકે f equals to -10 હોય, બરાબર છે, તો twice f થવાનો -20 અને f થવાનો 10. તો u બરાબર 15 હોય તો આપણે આવું લખવું પડે -20 less than -15 less than -10. આવ્યો ખ્યાલ? ઓકે. એટલે હવે therefore 1/2f greater than 1/u greater than 1/f minus 1/2f less than -1/u less than -1/f. થોડી શાંતિ રાખજો એટલે ખબર પડશે કેમ આવું કરીએ છીએ આપણે. ચાલો, હવે 1/f minus 1/2f is equals to 1/f minus 1/u less than અહીંયા less than -1/f minus 1/f. મારે આ જોઈતું હતું કારણ કે અરીસા માટે 1/v બરાબર 1/f minus 1/u, કારણ કે 1/f બરાબર 1/v વત્તા 1/u અરીસાનું ગાઉસનું સૂત્ર. આ લાવવા માટે આ બધી પ્રક્રિયા કરી એટલે 1/2f less than 1/v less than 0. Therefore 2f greater than v. ચાલો, અરીસા માટે
આવી ગયું v ગ્રેટર ધેન 2f. તો અરીસા માટે v અને f બંને ઋણ હોવાથી પ્રતિબિંબ સાચું અને ઉલટું તથા ટ્વાઇસ f થી દૂર મળશે. બરાબર, આ એક ભાગ પૂરો થયો. હવે બી, બહિર્ગોળ અરીસા માટે હંમેશા વસ્તુના સ્થાનથી સ્વતંત્ર એવું આભાસી પ્રતિબિંબ જ આપે છે. કોના માટે વાત ચાલી છે? બહિર્ગોળ અરીસા માટે. તો જો બહિર્ગોળ અરીસા માટે f ગ્રેટર ધેન 0 અને u લેસ ધેન 0 એટલે કે ઋણ હોય. ચાલો, therefore 1/f is equals to 1/v plus 1/u. 1/v બરાબર 1/f minus 1/u. ચાલો, હવે u બરાબર માઇનસ u થાય તો 1/v બરાબર 1/f minus 1/u. Therefore 1/v equals to 1/f plus 1/u. તો therefore 1/v, જો આ બેલેન્સ છે, આ બાજુ 1/v છે ને આ બાજુ બે જણા છે. કોણ? 1/f. એટલે ધારો કે હું અહીંયા એવું લખું a બરાબર b plus c. તો જ્યારે b માં c ઉમેરો ને ત્યારે બેલેન્સ થાય. b માંથી c બાદ કરી નાખો એટલે આમ થઈ જવાનું. એટલે કે 1/v greater than 1/f. તો therefore v less than f થઈ ગયું. આપણી પાસે પહેલું જે ફોર્મ્યુલા આવી જવાનું કે v less than f. બરાબર છે ને f is positive, therefore v also, એટલે v is, એટલે v પણ પોઝિટિવ થાય અહીંયા. ચાલો, હવે m બરાબર -v by u. બરાબર છે, તો is equals to -v minus u, એટલે m બરાબર જે આવવાનું એ v by u થવાનું. therefore m greater than 0 હોવાથી આભાસી પ્રતિબિંબ રચાય. બરાબર, હોવાથી શું થશે? તો આભાસી પ્રતિબિંબ રચાવાનું. ગમે ત્યાં રચાય આભાસી પ્રતિબિંબ રચાશે, કારણ કે m ગ્રેટર ધેન m ધન મળ્યું, m માઇનસ મળે તો આપણને થાય, કારણ કે v બરાબર માઇનસ છે, u તો પ્લસ છે, કારણ કે f ને u બંને તો પ્લસ જ થવાના. બરાબર. c, તો જો c માં આપણને એમ કીધું છે કે બહિર્ગોળ અરીસા માટે આભાસુ પ્રતિબિંબ હંમેશા વસ્તુ કરતા નાનું અને અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્રની વચ્ચે રચાય. તો અરીસાના ધ્રુવ ને મુખ્ય કેન્દ્રની વચ્ચે તો રચાય ગયું, સેમ આ બધી પ્રોસિજર કરવી પડે. બરાબર. હવે m લેસ ધેન 1 બનાવવું પડે આપણે, m લેસ ધેન 1 બતાવવું પડે. તો જો 1/f બરાબર 1/v plus 1/u. therefore 1/v બરાબર 1/f minus 1/u. u બરાબર -u, એટલે 1/v બરાબર 1/f minus plus 1/u. therefore 1/v greater than 1/u. therefore v less than u થઈ ગયું. બરાબર, v less than u થાય. હવે તો m is equals to -v by u. u equals to -u. therefore m is equals to minus v બરાબર -u, એટલે m is equals to v by u. અને u greater than v હોવાથી, બરાબર છે, અથવા તમે હજુ સ્પષ્ટ કરો તો મોડ્યુલસ ઓફ v greater than મોડ્યુલસ ઓફ u હોવાથી શું થશે? તો આપણે એમ કહી શકાય કે m less than 1 થાય. તેથી વસ્તુ કરતા નાનું પ્રતિબિંબ રચાય. બરાબર, આ સી થઈ ગયું. હવે ડી. ડી માં અંતર્ગોળ અરીસાના ધ્રુવ તેમજ મુખ્ય કેન્દ્ર વચ્ચે મૂકેલ વસ્તુનું કદમાં મોટું અને આભાસી પ્રતિબિંબ રચાય છે. એક વસ્તુ સમજજો કે આભાસી અને મોટું પ્રતિબિંબ જ્યારે બી આવે ત્યારે અંતર્ગોળ અરીસો આવે. આભાસી અને નાનું પ્રતિબિંબ આવે તો માનવાનું કે બહિર્ગોળ અરીસો છે.
तो जो अरीसा માટે આપણી પાસે 1/f બરાબર 1/v પ્લસ 1/u, therefore 1/v બરાબર 1/f માઇનસ 1/u. હવે અંતર્ગોળ અરીસા માટે f ઋણ અને u પણ ઋણ, therefore f greater than u less than 0, કારણ કે u કોની કોની વચ્ચે છે? 0 અને f ની વચ્ચે. therefore 1/f greater than 1/u. બરાબર? ચાલો, therefore 1/f minus 1/u greater than 0. તો 1/f minus 1/u એટલે 1/v greater than 0. therefore આપણે કહી શકાય કે 1/v greater than 0, તો એનો અર્થ છે કે 1/v જે છે એ પોઝિટિવ છે, એ ધન મળે, તેથી v પણ કેવું મળશે? ધન મળે. ને v ધન મળે એટલે કેવું પ્રતિબિંબ થઈ ગયું? therefore અરીસાની પાછળ આભાસી પ્રતિબિંબ મળે. એક વસ્તુ આપણું સાબિત થઈ ગયું. હવે આપણે બીજી વસ્તુ સાબિત કરવાનું છે કે આપણે મોટું પ્રતિબિંબ મળવું જોઈએ. બરાબર છે? તો આપણે અરીસા માટે એક સૂત્ર તારવી ચૂકેલા છે, m બરાબર f minus u. તો therefore m બરાબર minus f minus f plus u. બરાબર થાય અહીંયા? એટલે એનો અર્થ હવે એમ થઈ ગયો કે, અથવા એ રીતે નહીં કરવું હોય તો આપણે આગળ જે ટફ પડ્યો છે, 1/f બરાબર 1/v માઇનસ પ્લસ 1/u, 1/v બરાબર 1/u અથવા 1/f માઇનસ 1/u. therefore 1/v બરાબર માઇનસ f પ્લસ 1/u. therefore 1/v greater than 1/u, અથવા આપણે એવું લખી શકાય કે 1/v બરાબર 1/u માઇનસ 1/f. તો therefore 1/v less than 1/u. તો therefore u greater અથવા v less than u. therefore હવે m equals to minus v by u. બરાબર? therefore m બરાબર નહીં એવું નહીં થશે અહીંયા. therefore 1/v equals less than 1/u થવા, કારણ કે આમાંથી માઇનસ કરો તો બંને સરખા થાય. બરાબર? એટલે u greater than v greater than u. હવે m equals to minus v by u minus u એટલે m equals to plus v by u અને v greater than u અથવા modulus of હોવાથી m greater than 1 થશે. સ્વાધ્યાયનો 9.30 એક કેસક્રીન ટેલિસ્કોપમાં આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે અરીસાઓ વાપરવામાં આવ્યો છે. ટેલિસ્કોપમાં અરીસાઓ એકબીજાથી 20 મિલીમીટરના અંતરે રાખેલ છે. મોટા અરીસાની વક્રતા ત્રિજ્યા 220 મિલીમીટર છે અને નાના અરીસાની વક્રતા ત્રિજ્યા 140 મિલીમીટર છે. તો અનંતરેની વસ્તુનું અંતિમ પ્રતિબિંબ ક્યાં મળશે? તો જો જ્યારે આપણે સ્ટાર્ટ કરીએ, બરાબર છે, તો ત્યારે શું થશે? તો ત્યારે જે દૂરથી આવતા પ્રકાશના કિરણો સમાંતર હોવાના, તો એનું જે પ્રતિબિંબ જે છે એ કઈ જગ્યાએ રચાવાનું? આના મુખ્ય કેન્દ્ર ઉપર રચાય, અરીસાના. એટલે અંતર્ગોળ અરીસા પર સમાંતર
કિરણ જે ક્યાંથી આવતા છે અનંત અંતરેથી આપાત થતા હોવાથી તેનું પ્રતિબિંબ 110 મિલીમીટર, કારણ કે એની વક્રતા ત્રિજ્યા આપણને 220 આપેલી છે, બરાબર છે. 220 આપેલી હોય એટલે એની કેન્દ્ર લંબાઈ f બરાબર 110 થવાની પર રચાશે. ચાલો હવે બહિર્ગોળ અરીસા માટે, તો બહિર્ગોળ અરીસા માટે u બરાબર થવાનું -110 -20, કારણ કે ઓલરેડી આ બે વચ્ચેનું અંતર 20 તો છે જ, એનાથી 110 એટલે આ અરીસાથી કેટલું થયું, તો u બરાબર -90 મિલીમીટર, f બરાબર પ્લસ કેટલા છે એની આપણે એમ કે વક્રતા 140 મિલી એટલે 70 મિલીમીટર થઈ ગયું, બરાબર. તો હવે આપણે એના માટે v શોધીએ. એ v જ આપણા માટે શું આવશે, તો આપણે એમ કહી શકાય કે અંતિમ પ્રતિબિંબ જે છે એ રચાશે. એટલે therefore 1/f બરાબર 1/v plus 1/u, 1/v બરાબર 1/f minus 1/u. So therefore 1/v equals to minus 1/1/, 140 જે છે એટલે f 70 minus 1/90. Therefore 1/v equals to 1/17 plus 1/90. So therefore 1/ બરાબર 90 plus 70, 70 plus multiplied by 90 એટલે v equals to 70 multiplied by 90 ને આ થઈ ગયો 160, બરાબર. હવે આ અરીસા માટે જે માઇનસ લીધું ને એની જગ્યાએ પ્લસ જ લેવું પડશે આપણે અહીંયા, કારણ કે આના પર જે આપાત કિરણ જે છે ને એ આપાત કિરણ તો આ જ દિશામાં આવતું છે એટલે અહીંયા માઇનસ થવાનું, કારણ કે આ તમારું જે છે એ પ્લસ થવાનું. 1/v બરાબર 1/f minus 1/u. So therefore 1/v બરાબર 1/70 minus 1/90 એટલે 90 minus 70 એટલે અહીંયા થઈ જવાનું 20. તો v equals to થવાનું 1 બિંદુ કેન્સલ થઈ જાય તો 9 ના છેદમાં 2 એટલે 315 મિલીમીટર. 9.31 આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પડદા BC પરના મધ્યબિંદુ O માંથી ગેલોમીટર ની સાથે કોઇલ સાથે જોડાયેલા સમતલ અરીસા D પર પ્રકાશનું કિરણ O એ આપાત કરતા અરીસા પર પરાવર્તિત થઈને પોતાનો માર્ગ ઉલટાવીને ગેલોમીટરમાંથી પ્રવાહ પસાર કરતા સમતલ અરીસાનું થીટા બરાબર 3.5 અંશ જેટલું કોણીય આવર્તન થાય છે. તો પડદા BC પર પરાવર્તિત ટપકાનું રેખીય સ્થાનાંતર DOB શોધો. પડદા અને સમતલ અરીસા વચ્ચેનું અંતર 1.5 મીટર છે. તો એ બેલેસ્ટિક ગેલોમીટર આવે. તો જો આપણે આવું તમને મેં બતાવેલું છે, કઈ જગ્યા ઉપર આપણે આવું જોયેલું છે, તો આપણે કેવેન્ડિશની રીતની મદદથી કેપિટલ G શોધવાનું મૂલ્ય. તો અહીંયા અરીસો છે આ જગ્યા ઉપર. તો જ્યારે આપણે એમ કહી શકાય અહીંથી પ્રકાશનું કિરણ જે છે, જે આપણને નામ આપેલું છે કયું અહીંયા O, બરાબર છે. તો સીધું જ કિરણ જાય તો સીધું જ આવે. હવે જો આ બાજુ ધ્યાન આપો, અહીંયા આ ખૂણો ધારો કે 30 નો હોય તો પરાવર્તન બી 30 નું થાય એટલે ટોટલી આનો ખૂણો 60 નો થાય. જો આને વધારીને હું 45 કરું તો આ બી 45 થઈ જાય, બરાબર. એટલે મેં આનો વધારો કેટલો કર્યો 15, આપાત કિરણ ને પરાવર્તન કેટલું થઈ ગયું 90,
એટલે પહેલા કેટલું હતું 60, એટલે વધીને કેટલો થયો, ડબલ વધી ગયો. એટલે હવે જ્યારે પ્રવાહ પસાર થાય એટલે અહીંયા જે અરીસો મૂકેલો છે એ અરીસાનું કોણાવર્તન થવાનું. જો એ અરીસાનું થીટા જેટલું કોણાવર્તન થાય ને તો આપાત કિરણ અને પરાવર્તન કિરણ વચ્ચેનો જે ખૂણો જે છે એ ખૂણો અહીંયા 2 થીટા જેટલો બને. આ બી જે આપણને શોધવા કેટલું છે, રેખીય સ્થાનાંતર ડી, અને આ બે વચ્ચેનું અંતર જે આપણને આપેલું છે 1.5 મીટર. બરાબર, એકવાર પાછું જોઈ લેવ કે જો પહેલા આપાત કોણ 30 નો, પરાવર્તન કોણ 30 નો, બે વચ્ચેનો ખૂણો 60 નો થઈ ગયો. હવે આપાત કોણ કેટલો થયો 45, વધારો કેટલો કર્યો 15 નો, પરાવર્તન કોણ કેટલો થયો 45, ટોટલ કેટલા થયા 90. તો આમાં વધારો કેટલો થયો 30 નો, આપણે વધારો કેટલો કર્યો 15 નો, તો વધારો કેટલો થયો ડબલ થયો. કોની વચ્ચે? આપાત કોણ અને પરાવર્તન કિરણની વચ્ચે. તો અહીંયા બી આપાત કિરણ અને પરાવર્તન આપણે થીટા જેટલું કોણાવર્તન થાય તો અહીંયા 2 થીટા જેટલું શું થશે, તો આપણે એમ કહી શકાય કે એનું કોણીય સ્થાનાંતર થાય. હવે આપણને ત્રિકોણમિતિની મદદથી આ દાખલો ગણવાનો છે. તો ત્રિકોણમિતિની મદદથી આપણે ડાયરેક્ટ સામેની બાજુ જોઈતી છે અને પાછળની બાજુ ખબર છે. તો ટેન્જન્ટ 2 થીટા ઇક્વલ્સ ટુ d upon 1.5. તો d બરાબર 1.5 ટેન્જન્ટ 2 થીટા, d બરાબર 1.5 ટેન્જન્ટ 2 થીટા બરાબર 3.5 અંશ આપણને આપેલું છે. તો therefore d બરાબર 1.5 ટેન્જન્ટ 7 ડિગ્રી, d બરાબર 1.5 ટેન્જન્ટ 7 કેટલા થાય, તો ટેન્જન્ટ 7 થવાનું 0.1228 અને આનો ગુણાકાર d બરાબર 0.1842 જેટલું આપણને મળે. સ્વાધ્યાયનો 9.23 1 મિલીમીટર સ્ક્વેર ચોરસના વિભાગમાં એક સમતલ ટુકડાને 9 સેન્ટીમીટર વિવર્તક કેન્દ્ર લંબાઈના અભિસારી લેન્સ એટલે બહિર્ગોળ લેન્સ વડે જોવામાં આવે છે. આ લેન્સના ટુકડાથી 9 સેન્ટીમીટર આંખથી દૂર રાખ્યો છે. હવે અહીંયા પ્રિન્ટિંગ મિસ્ટેક છે. જે 9 સેન્ટીમીટર આપણને આ કેન્દ્ર લંબાઈ આપેલી છે ને એની જગ્યા ઉપર જે કેન્દ્ર લંબાઈ જે છે એ કેન્દ્ર લંબાઈ 10 સેન્ટીમીટર છે. તો જ આપણો જે છે આન્સર આવતો છે. આપણે પાછળ જોઈએ તો પાછળ બી લગભગ એ જ લીધેલું છે 9.23 ની અંદર. બરાબર, જે કેન્દ્ર લંબાઈ 10 જ લીધેલી છે એટલે f ઇક્વલ્સ ટુ આપણને +10 સેન્ટીમીટર, u બરાબર -9 સેન્ટીમીટર. તો પહેલા આપણે v શોધીએ. તો v બરાબર આપણે એમ કહી શકાય કે 1/f બરાબર 1/v -1/u, 1/v બરાબર 1/f + 1/u, 1/v બરાબર u + f, f into u. Therefore v equals to f into u, u plus f. So therefore v बराबर f 10 multiplied by -9 plus 10 એટલે v બરાબર -19 divided by 1 એટલે v equals to -19 સેન્ટીમીટર. હવે એની મોટવણી જે છે તે m બરાબર v by u બરાબર છે. તો v બરાબર -19 ને -9 એટલે m ઇઝ ઇક્વલ્સ ટુ આપણને મળી ગયું 10. આપણને શું પૂછેલું છે? લેન્સની મોટવણી શોધો, શોધી કાઢી. ટુકડાના આભાસી પ્રતિબિંબમાં દરેક ચોરસનું ક્ષેત્રફળ શોધો. તો જો પ્રતિબિંબનું ક્ષેત્રફળ ai બરાબર m² ઇન્ટુ વસ્તુનું ક્ષેત્રફળ. બરાબર, આ સૂત્ર આપણે સ્વીકારી લેવાનું છે. ધારો કે આપણે ચોરસ લખીએ તો ચોરસ માટે લંબાઈ ગુણ્યા લંબાઈ, લંબચોરસ લખીએ તો લંબાઈ ગુણ્યા પહોળાઈ. એટલે એક મેગ્નિફિકેશન એક બાજુનું, બીજું મેગ્નિફિકેશન બીજી બાજુનું, એવું લઈ શકાય. તો કથા સર તમને કરાવશે. તો ai બરાબર m એટલે 10² ઇન્ટુ 1 મિલીમીટર સ્ક્વેર એટલે 10 મિલીમીટર સ્ક્વેર થઈ ગયું. આપણને શું મળી ગયું?
હવે કોણીય મોટવણ શક્તિ તો m બરાબર આપણને શું પૂછેલું છે અને પછી m બરાબર b જે છે એ b માં આપણને પૂછેલું છે એની કોણીય મોટવણ શક્તિ જે આપણે ઓલરેડી શોધી કાઢી છે બરાબર નહીં મોટવણ શક્તિ તો હવે મોટવણ શક્તિ m બરાબર d બાય u આવે કારણ કે હવે આ જે લેન્સ છે ને એ લેન્સ માઇક્રોસ્કોપ તરીકે વર્તન કરતો છે બરાબર છે તો એના માટે d કેટલો થાય 25 ને u બરાબર કેટલું થવાનું તો u બરાબર મોડ્યુલસ ઓફ -9 એટલે m બરાબર 25 ના છેદમાં 9 બરાબર કેટલા થાય તો 25 ના છેદમાં 9 કરીએ તો એનો જે આન્સર આવવાનો એ 2.8 કીધેલું છે હવે સી માં આપણને પૂછેલું છે કે એ અને બી માં એ માં મેળવેલ મોટવણી અને બી માં મેળવેલ મોટવણ શક્તિ સમાન છે તો ના આ મોટવણ જે છે આપણે એમ કહેવાય એ મોટવણ શક્તિ વસ્તુ અંતર છેદમાં આ પ્રતિબિંબ અંતર છેદમાં વસ્તુ અંતર છે પ્રતિબિંબ જ્યારે ગમે ત્યારે રચાય ત્યારે મોટવણ શક્તિ મોટવણી આવે ને હવે જ્યારે મોટવણ શક્તિ એટલે વસ્તુ જ્યારે આપણે એમ કહી શકાય કે અંતિમ પ્રતિબિંબ ડી ઉપર જ્યારે રચાય ત્યારે આપણે એની કોણીય મોટવણ શક્તિ અથવા કોણીય મોટવણી અથવા મોટવણ શક્તિ શોધતા છે જે માઇક્રોસ્કોપમાં આપણે શોધતા હતા તે એટલે બંને જુદી વસ્તુ છે 9.24 માં પહેલી પ્રિન્ટિંગ મિસ્ટેક છે સ્વાધ્યાયના 9.23 માં સમતલમાં આકૃતિના લેન્સથી કેટલા અંતરે રાખવો જોઈએ કે જેથી મહત્તમ શક્ય મોટવણ શક્તિ સાથે ચોરસો સ્પષ્ટ દેખાય આ કિસ્સામાં મોટવણી કેટલી હશે શું મોટવણી અને મોટવણ શક્તિ કિસ્સામાં સમાન હશે આપણે કહી શકીએ કે જ્યારે v બરાબર d બરાબર -25 સેન્ટીમીટર એટલે v અને d બંને જ્યારે સમાન થાય બરાબર છે પ્રતિબિંબ જ્યારે નિયર બિંદુ અંતરે રચાય અંતિમ પ્રતિબિંબ ત્યારે તમારી મોટવણ શક્તિ મેક્સિમમ મળે થાય ત્યારે મોટવણ શક્તિ મહત્તમ થાય હવે 1/f બરાબર 1/v પ્લસ માઇનસ 1/u એટલે 1/u બરાબર 1/v માઇનસ 1/f 1/u બરાબર f માઇનસ v f ઇન્ટુ v u બરાબર f ઇન્ટુ v f માઇનસ v f કેટલા આપેલો છે 10 સેન્ટીમીટર પ્લસ -25 10 માઇનસ 25 એટલે -25 ગુણ્યા 10 ના છેદમાં -15 પ્લસ આવવું જોઈતું તું પ્લસ કેમ નહીં આવ્યું અચ્છા પણ v પોતે માઇનસ એટલે માઇનસ માઇનસ પ્લસ એટલે આ થઈ ગયું 35 તો માઇનસ આન્સર જે આવવાનો આ જે આન્સર આવવાનો એનો એ થવાનું -7.14 એટલે જો -7.14 સેન્ટીમીટર અંતર રાખવામાં આવે તો આપેલા લેન્સની મોટવણ શક્તિ મેક્સિમમ મળે મોટવણી શોધીએ તો હવે મોટવણી m બરાબર v બાય u મોડ્યુલસ ઓફ તો v બરાબર કેટલા છે તો v બરાબર 25 ના છેદમાં 7.14 આ ની લખો તો બંને માઇનસ છે એટલે પ્લસ જ થઈ જવાનું તો એનો આન્સર થવાનો 3.5 ને મોટવણ શક્તિ જે શોધવાનું તો m બરાબર d બાય મોડ્યુલસ ઓફ u d બરાબર 25 7.14 એટલે એ બી આવી ગયો 3.5 તો આ કિસ્સામાં મોટવણ શક્તિ અને મોટવણી બંને કેવી થાય તો એક સમાન થાય